એફડીસીએ એટલે કે જે ફસાય જે ઉપરની આપણી કેન્દ્રની સંસ્થા છે એ સંસ્થા દ્વારા જ્યારે આપણે નમૂનાઓ લીધા પછી એને પરીક્ષણ પદ્ધતિ એમાં બદલવામાં આવી હતી અને એના કારણે એ આખી પ્રક્રિયા આપણે જૂની મશીનરી અને નવી મશીનરી આ તમામ વસ્તુઓના કારણે એમાં ડિલે થયું છે. પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે ફૂડ માટે અને ડ્રગ્સ માટે આપણે નવી લેબોરેટરીઝ માટેનું પ્રાયોજન છે અને એનું કામ પણ ચાલી રહ્યું છે. મેક્ઝિમમ ફૂડનું ટેસ્ટિંગ હોય કે ડ્રગ્સનું ટેસ્ટિંગ હોય એનો જે વેઇટિંગ પીરિયડ છે એ ઘટાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને વડોદરાની લેબોરેટરી પણ 2 શિફ્ટ સતત ચાલી રહી છે. કારણ કે આની અંદર એક વખત દવા નાખ્યા પછી પણ અમુક સમય સુધી એને ત્યાં રાખવી પડતી હોય છે અને આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક જે સમય આપણે એક્સેપ્ટ કરીએ છીએ એના કરતાં થોડો સમય વિલંબિત થાય છે. પરંતુ એ હવેના સમયની અંદર વિલંબિત ના થાય